તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। જી હા મિત્રો, તેમણે તમામ હોદ્દા ઉપરથી અત્યારે રાજીનામું આપી દીધું છે। હવે મિત્રો, ચર્ચા એવી થઈ રહી છે કે તેઓ ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા, જેને લઈને તેમણે રાજીનામું આપી દીધું છે। પરંતુ મિત્રો, તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે તેમણે કોઈ વ્યક્તિગત કારણોસર તેમને આ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। મિત્રો, તમને ખ્યાલ હશે કે જે બોટાદમાં કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું હતું, એમાં મિત્રો રાજુ કરપડાએ તેઓ એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા। ત્યાર પછી મિત્રો, તેમાં ઘણા બધા ખેડૂતો ઉપર કેસો પણ થયા હતા। જો કે મિત્રો, એમાંથી ઘણા બધા ખેડૂતો અત્યારે જેલવાસ પણ ભોગવી રહ્યા છે। એવામાં મિત્રો, અત્યારે રાજુ કરપડાએ જ્યારથી તેઓ જેલમાં છૂટ્યા કે તરત જ તેમણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। હવે મિત્રો, ચર્ચા એવી પણ થઈ રહી છે કે તેઓ ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા અને પોતે વ્યક્તિગત કારણોસર તેમને આ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું અત્યારે ચર્ચા થઈ રહી છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।